જેતપુરથી જ્યાં બુટલેગરોનો આતંક યથાવત છે। બુટલેગરો દ્વારા પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરાયો। ફિલ્મી ઢબે ભાગવા જતા કાર ધડાકાભેર અથડાઈ। બાઇક સાથે ધડાકાભેર કાર અથડાઈ। અકસ્માત સર્જી કાર ગટરમાં ખાબકી। કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો છે। જેતપુરના ચાંપરાજપુર ફાટક પાસે પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ। જીવ સટોસટના ખેલમાં પોલીસ જવાનોનો આબાદ બચાવ થયો। પોલીસે રાજસ્થાનના બે શખ્સો દિનેશ કુમાર બિશ્નોઈ અને વીરારામ ચૌધરીની ધરપકડ કરી છે। દારૂ, કાર, મોબાઈલ અને 8 બોગસ નંબર પ્લેટ સહિત કુલ 16.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। આરોપીઓ પોલીસથી બચવા કારમાં અલગ અલગ રાજ્યની નંબર પ્લેટ્સ બદલતા હોવાનો પણ પર્દાફાશ થયો। જેતપુર તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જેતપુરમાં ફિલ્મી ઢબે ભાગવા જતા કાર ધડાકાભેર અથડાઈ। બાઇક સાથે અથડાઈને અને ત્યારબાદ ગટરમાં ખાબકી। આ કારની અંદર દારૂનો જથ્થો ઉપલબ્ધ હતો। આરોપીઓ રાજસ્થાનના હોવાની જાણકારી છે। અલગ અલગ નંબર પ્લેટ્સ પણ મળી છે। પોલીસથી બચવા માટે આ નંબર પ્લેટ્સનો ઉપયોગ થતો હતો। વડોદરામાં લક્ષ્મીપુરા પોલીસ પર બુટલેગરોને ભગાડી મૂકવાનો આરોપ લાગતા સવાલ ઉઠ્યા છે। મામલો એમ છે કે પૂર્વ બુટલેગરે દારૂની ખેપ મારતા બુટલેગરને પકડી કંટ્રોલ રૂમમાં નોંધણી કરાવી હતી। જો કે લક્ષ્મીપુરા પોલીસના જવાનોએ સ્થળ પર આવી બુટલેગરને રવાના કરી દીધો હતો। સમગ્ર બબાલનો વિડીયો વાયરલ થતા પોલીસ અને બુટલેગર વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી। હાલ તો વિડીયોને લઈને ચારેકોર સવાલો ઉઠી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। बराबर टोकारो ना आपको रोटला ना खवड़ाऊं तो मारू नाम नहीं वो टोकारो ना आपको टोकारो ना आपको बराबर धंधा बंद कराओ। ए फरियाद लगाए 100 नंबर पर फरियाद फोन बंद करे मारो फोन मारी मर्जी फोन लगाए 100 नंबर पर फोन लगाए कोण ना पाड़े છે लगाए फोन ધંધો ચાલે તઈ लगाए ના પાડો તો લગાવવાની लगाए वो ना पाड़ो तो लगावવાની हां વર્દી લગાવું છું લખાય ને લખાય ના 100 नंबर पर फोन लगाए પેલા ના પાડો છો વર્દી લખાય તો ધંધા ચાલે છે લખાવને વર્દી 50 150 પેટીઓ આવે છે લખાવને લાવો ફરિયાદ કર દે ગાડી ફરિયાદ કર દીએ અહીં અમારા ઘરે આવો છો ચલો ધંધા પર ચલો મારી જોડે ફોન। ખેડાના કઠલાલના દારૂકાંડના મુખ્ય આરોપી પિન્ટુ ઉર્ફે પ્રતિક ડાભીનો રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થયો। કઠલાલના ગાડવેલમાં 1 કરોડથી વધુના દારૂના કટિંગ વખતે પકડાયેલો પિન્ટુ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં કપડવંજથી ધરપકડ કરાઈ હતી અને 2 દિવસ પહેલા જ કોર્ટે તેને જામીન આપતા હાલ તે બહાર છે। આ વાયરલ વિડીયોમાં તેની સાથે કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી પણ રૂપિયા ઉડાવતા જોવા મળી રહ્યા છે, જેઓ અગાઉ જમીન પચાવી પાડવાના વિવાદોમાં પણ આવી ચૂક્યા છે। બુટલેગરો કઈ હદે બેફામ બન્યા છે આ 3 તસવીરો તેનો પુરાવો આપી રહી છે। જેતપુરમાં કઈ રીતે 2 વ્યક્તિઓ ઝડપાયા છે, 2 આરોપીઓ ઝડપાયા છે। કાર લઈ જઈ રહ્યા હતા રાજસ્થાનના આરોપીઓ છે, જેમની કારમાંથી દારૂનો જથ્થો મળ્યો છે। બીજી તરફ વડોદરાનો આ વિડીયો જ્યાં પોલીસે બુટલેગરને ભગાડી દીધો હોવાનો આરોપ પૂર્વ બુટલેગરે મૂક્યો છે। આ વિડીયો વાયરલ થયો છે। બીજી તરફ ખેડાની આ વાત કે જ્યાં રૂપિયા ઉડાવતો દારૂકાંડનો આરોપી તે જામીન પર છે અને અહીં રૂપિયા ઉડાવી રહ્યો છે। તેની સાથે પંચાયતના કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી પણ રૂપિયા ઉડાવતા જોવા મળી રહ્યા છે, જેઓ અગાઉ જમીન પચાવી પાડવાના વિવાદોમાં પણ આવી ગયા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે। પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે। ફેબ્રુઆરી તારીખ 31-2 પણ 125 વિક્ષેપ આવવાની શક્યતા રહે, પરંતુ તારીખ 4 થી 6 કે 8માં એક અન્ય 25 વિક્ષેપ મજબૂત હશે, જે અરબ સાગરના ભેજની અસર થશે, તો બંગાળ ઉપસાગરના ભેજની અસર થશે, જેના લીધે ઉત્તર ભારતનું હવામાન તો પલટાઈ શકે, પરંતુ ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહેશે।
ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ રહેશે. ઉત્તરના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અને ધીરે ધીરે રાતનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ ક્યાંક થઈ જવાની શક્યતા રહે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે, જ્યારે નલિયામાં ઘટી જવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું પ્રમાણ રહે. વારંવાર બદલાતા હવામાનના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. એટલે હવે આગામી દિવસોમાં પવનના તોફાનો, બરફવર્ષા, સખ્ત બરફ સાથે કોઈ પાકમાં, ઊભા કૃષિ પાકમાં હિમની અસર. ઉત્તર ભારતમાં બરફવર્ષાથી ઠૂંઠવાયું ગુજરાત. રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પવનની દિશા બદલાતા ઠંડી અનુભવાઈ રહી છે. નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું. પોરબંદરમાં 9 ડિગ્રી, રાજકોટમાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 14 ડિગ્રી, બરોડામાં 14.8 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી, દ્વારકામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. ઓખામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના નવલગઢ વિસ્તારમાં ભારે ઠંડી અને હિમવર્ષા થઈ છે, જેના કારણે ખેતરોમાં ઊભા પાક થીજી ગયા છે. હિમવર્ષાથી ખેડૂતોના શાકભાજીના પાક, ખાસ કરીને રીંગણ, ટામેટા, મરચા અને ઝુચીનીને નોંધપાત્ર નુકસાન થયું છે. સવારે ખેતરો અને પક્ષીઓના ખોરાક આપનારા સ્થળોએ બરફ દેખાતો હતો, જે આ પ્રદેશમાં ઠંડીની તીવ્રતા દર્શાવે છે. ખેડૂતોએ જણાવ્યું કે હિમવર્ષા પછી ઠંડા પવનોના કારણે તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે, જેના કારણે ખેતરોમાં હિમવર્ષા થઈ છે. હિમવર્ષાથી ટામેટા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. હિમવર્ષાથી પાક બળી ગયો છે અને ઉત્પાદન પર ભારે અસર પડી છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. પહાડી વિસ્તારોમાં સતત બરફ પડવાના કારણે પથ્થરો અને કાટમાળ છૂટો પડીને નીચે ધસી આવ્યા. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન નથી થયું, પરંતુ રસ્તાઓ પર કાટમાળ આવતા વાહન વ્યવહાર ખોરવાયો. હાલ સ્થાનિક વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ સાથે લોકોને અપીલ કરી છે કે હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી ઊંચાઈવાળા અને જોખમી વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળે. લગભગ 15 વર્ષ પછી જમ્મુ કાશ્મીરના સરહદી શહેર મેંઢરમાં બરફવર્ષા થઈ. હિમવર્ષાથી સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયો. બાદમાં હવામાન સાફ થયું, જેનાથી આ વિસ્તારનું દુર્લભ અને સુંદર દ્રશ્ય જોવા મળ્યા. જોકે બરફવર્ષાના કારણે વાહન વ્યવહારમાં સમસ્યાઓ સર્જાઈ છે. મેંઢર પૂંછ અને મેંઢર જમ્મુ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી, જ્યારે જમ્મુ પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ભારે બરફવર્ષા અને લપસણી સ્થિતિને કારણે બંધ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ પ્રવાસીઓને મુસાફરી ટાળવા અને બરફ હટાવવાનું કાર્ય પૂર્ણ થવાની રાહ જોવાની સલાહ આપી છે. ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ. પ્રવાસીઓ અને પર્યટન વ્યવસાયો આનંદમાં છે. જોકે હિમવર્ષાએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ગ્રામીણ રસ્તાઓ પર ફસાયેલા વાહનોના દ્રશ્યો સામે આવ્યા. વાહનો બરફ પર સરકતા જોવા મળ્યા. ગ્રામજનો બરફમાંથી વાહન ખેંચી રહ્યા છે. સ્થાનિકો વાહનોને સલામત સ્થળે પહોંચાડવામાં સફળ રહ્યા છે. દરમિયાન મુખ્ય ચક્રાતા તિયુની મોટરવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. લોખંડી અને કોટી કનાસરમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તા પર બરફના થર જામી ગયા છે. ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં ભારે વરસાદ પછી બરફવર્ષા થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફૂટપાથ પર બરફ જમા થવાથી લોકોને હાલાકી પડી. જોકે જોશીમઠ નગરપાલિકાની ટીમ સતત બરફ દૂર કરવાનું કામ કરી રહી છે. બીઆરઓ મશીનોને ઉપયોગ કરીને રસ્તાઓ પરથી બરફ દૂર કરી રહ્યું છે. બરફવર્ષા પછી પ્રવાસીઓ પણ સતત પર્વતોની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે વહીવટીતંત્ર દરેક જગ્યાએ રસ્તાઓ ખોલી રહ્યું છે અને વ્યવસ્થા સુધારી રહ્યું છે.
બરફવર્ષા જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં કુદરતનો પ્રકોપ, હિમવર્ષાથી જનજીવન ઠપ. ચમોલી જિલ્લામાં સતત થઈ રહેલી હિમવર્ષા અને વરસાદના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં 3 થી 4 ફૂટ અને હેમકુંડ સાહેબમાં 5 ફૂટ સુધી બરફ જામી ગયો છે, જ્યારે જોશીમઠ પણ બરફની સફેદ ચાદરમાં લપેટાયું છે. ભારે હિમવર્ષાના કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે, જ્યારે અનેક સ્થળોએ વૃક્ષો પડવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં સંપર્ક માર્ગો કટાઈ જવાથી ડઝન બંધ ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. पहाड़ों में हुई बर्फबारी कहीं ना कहीं अब लोगों के लिए मुश्किलें भी पैदा कर रही हैं। आप देखिए इस समय जो ये औली जोशीमठ मोटर मार्ग है, इस पर किस तरीके से पूरी बर्फ इस समय जमी हुई है और यातायात के लिए ये मार्ग बाधित है। केवल इस मार्ग पर 4x4 वाहन ही औली की तरफ जा रहे हैं और जो अन्य वाहन हैं वो यहाँ पे नहीं चढ़ पा रहे हैं। जगह जगह पाला पड़ने की वजह से फिसलन हो चुका है। आप देखिए कि जो रात को बारिश और बर्फबारी हुई है उसके बाद देखिए किस तरीके से गाड़ियों में पूरी बर्फ इस समय जमी हुई है और आप देखिए ये जो वाहन है ये 4x4 वाहन ही ऊपर की तरफ चढ़ पा रहे हैं। तो ऐसे में कहीं ना कहीं जो सड़क मार्ग हैं उसमें बर्फ जमने की वजह से वो बाधित हो गए हैं और पर्यटक जो औली जा रहे हैं वो इन्हीं वाहनों का यूज करके इस समय औली की तरफ जा रहे हैं। हालांकि आज मौसम बिल्कुल खुल चुका है, धूप लगी हुई है और अब उम्मीद है कि इस बर्फबारी के बाद जितने भी पर्यटक स्थल चमोली जनपद के हैं वहां पे सैलानियों की संख्या में बढ़ोतरी होगी। नितिन सेमवाल, न्यूज 18, जोशीमठ। હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા સાથે વરસાદ પડ્યો. ભારે હિમવર્ષાના કારણે ધૌલાધારની પહાડીઓ ચાંદીની ચાદરની જેમ ઢંકાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ધર્મશાળા, મેકલોડગંજ, ભાગસુનાગ, નડ્ડી સહિતના વિસ્તારમાં હિમવર્ષાના પગલે પર્યટન ઉદ્યોગકારોમાં ખુશી છવાઈ. વરસાદ અને બરફવર્ષાથી પર્યટનને વેગ મળશે તેવી સ્થાનિકોને આશા છે. બરફવર્ષાના પગલે ફળની ખેતીને પણ ફાયદો થશે. ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. ધર્મશાળા સહિતના વિસ્તારોમાં પ્રકૃતિનો નયનરમ્ય નજારો સામે આવ્યો. मौसम बहुत खूबसूरत है. खूबसूरत मतलब ऐसा जैसा कि कभी पिक्चर्स में देखा था, आज रियल लाइफ में स्नोफॉल देखने को मिला है और वादी बहुत खूबसूरत लग रही है. इस नज़ारे को देखने के लिए आए जो सामने देख के बिल्कुल मॉर्निंग में नीचे इतना नहीं था बट ऊपर आके देखा तो बहुत खूबसूरत. बहुत ही अच्छा लग रहा है. एंजॉय करते हुए जा रहे हैं कि ताकि थकान ना लगे कि हाँ थकान है, तो एंजॉय करते हुए जा रहे हैं. 35 ईयर्स में मैं हो गई तो पहली बार दिखी है स्नो. अच्छा लग रहा है, मजे आ रहे हैं. સુરતના પાંડેસરા વિસ્તારમાં બેફામ બાઇક ચાલકે 5 વર્ષીય બાળકનો જીવ લીધો. જય મહાદેવનગરમાં ઘર પાસે રમી રહેલા 5 વર્ષીય નિષાદને બાઇક ચાલકે અડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો. બાળકના પરિજનોએ જણાવ્યું, બાઇક પર 3 યુવકો સવાર હતા. બાઇક 70 થી 80ની સ્પીડે દોડી રહી હતી. બાળકને લગભગ 20 મીટર સુધી ઢસડ્યો હતો. હાલ ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાલસોયાના મૃત્યુથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. મહીસાગરમાં ભાઈએ જ પોતાની બહેનના ઘરે ચોરી કરી. પ્રેમિકાના ગીરવે મુકેલ દાગીના છુડાવવા પોતાની બહેનના ઘરે ચોરી કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી પાસેથી સોના ચાંદીનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સમાચાર જૂનાગઢથી, જ્યાં બિલખા ગામમાં રખડતા શ્વાનોના આતંકથી ભયનો માહોલ ફેલાયો છે. 5 જેટલા શ્વાનોએ 6 વર્ષના બાળક પર અચાનક હુમલો કરતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી. શ્વાને બાળકને શરીરે બચકા ભરી લેતા બાળકને 7 ટાંકા લેવાની ફરજ પડી. શ્વાનના ત્રાસથી ગામ લોકોમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના બોરડી ગામમાં એક દીપડો તારની વાડમાં ફસાયો હતો. મુખ્ય રસ્તા પર જ આવેલી એક વાડીની તારની વાડમાંથી પસાર થવા જઈ રહ્યો હતો અને ત્યાં જ દીપડો ફસાઈ ગયો. જોકે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ આ દ્રશ્ય જોઈ તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા.
લોકોને જોઈ દીપડાએ તારમાંથી છૂટવા પ્રયાસ કર્યા હતા. જોકે લાંબા સમય સુધી ધમપછાડા કર્યા બાદ આખરે દીપડો જાતે જ વાડમાંથી છૂટી ભાગી ગયો. આમ ગામ આજુબાજુ દીપડાની હાજરીના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. આણંદના તારાપુર ખંભાત માર્ગ પર આવેલું જીણજ ગામ જે આજે પણ આઝાદી પૂર્વેની નવાબી સમયની યાદોને જીવંત રાખી રહ્યું છે. 1947 પહેલા બનેલી સંપૂર્ણ લાકડાની જીણજ ગ્રામ પંચાયત આજે જર્જરિત હાલતમાં છે. લાકડાની દિવાલો અને અનેક જગ્યાએ પડેલા કાણા પંચાયતની ખસ્તાહાલ સ્થિતિ દર્શાવે છે. જ્યારે વહીવટીતંત્ર પંચાયતી રાજ અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, ત્યારે જીણજ ગામના લોકો આધુનિક કમ્પ્યુટરાઇઝ્ડ અને અદ્યતન ગ્રામ પંચાયતની માંગ કરી રહ્યા છે. જે જીણજ ગ્રામ પંચાયત છે તે ભારત દેશ આઝાદ થયો 1947થી માંડીને જે બંધારણ બન્યું 1951થી લગીને ત્યાં સુધી પણ અમારી પંચાયત હજુ એ નવાબી વખતની જર્જરિત હાલતમાં છે. નાળીઓવાળી પંચાયત છે. ઘણીવાર અમારા સરપંચશ્રીએ રજૂઆત કરી જે કંઈ લગતા વખતે અધિકારીઓને, પણ હજુ એનું કોઈ પરિણામ આવતું નથી. આણંદ જિલ્લાનું ખંભાત તાલુકો અને અમારું જીણજ ગામ, અમારી જીણજ ગ્રામ પંચાયત નવાબી સમયની છે. અમારે નવી ગ્રામ પંચાયતની જરૂર છે અને વહીવટી તંત્રમાં રજૂઆત કરી છે. પરવાનગી મળશે ત્યારે નવી ગ્રામ પંચાયત થઈ જશે. સુરતના બે બાળકોએ એક અનોખો ઇતિહાસ રચ્યો છે. 9 અને 10 વર્ષના બે પિતરાઈ ભાઈઓ સ્કેટિંગ કરી અંબાજી પહોંચ્યા. બંને નાના બાળકો આટલી નાની ઉંમરમાં 480 કિલોમીટરનો રસ્તો સ્કેટિંગ દ્વારા કાપી અંબાજી પહોંચ્યા. ધજા લઈને અંબાજી મંદિરે દર્શન કર્યા. સુરતની ખાનગી શાળામાં અભ્યાસ કરતા આ બંને બાળકો છેલ્લા 2 વર્ષથી કોચ દ્વારા સ્કેટિંગ શીખી રહ્યા હતા અને સ્કેટિંગ શીખ્યા બાદ સૌથી પહેલા સ્કેટિંગ કરી શક્તિપીઠ અંબાજીના દર્શન કરી માતાજીના દર્શન કરવા નેમ લીધી. તેથી પોતાના દાદા અને કોચ સાથે આ બંને નાના બાળકો પહોંચ્યા. અમે સ્કેટિંગ કરીને અંબાજી પહોંચ્યા છે. આજે 5મો દિવસ છે અને અમે પહોંચી ગયા છે. સ્કેટિંગ કરીને એટલે ઈચ્છા થઈ તાકી બહાર રમ આનંદ આવે અને બધાને મોટિવેટ થાય. આ બાળકો અત્યારે જોઈએ છે તો બધા મોબાઈલમાં ગેમિંગમાં રહે છે. એના કરતા જો આવું શીખી સ્કેટિંગ ને અને કંઈ નવું કરે તો સારું. કે સ્કેટિંગ એ બહુ સારી એક્ટિવિટી છે અને કરવી જોઈએ. અને આ બાળકો બાબતથી હું એટલું જ કહેવા માંગીશ કે અમે આ અંબાજી, સુરતથી અંબાજી નીકળ્યા છે. 480 કિલોમીટરનો રન કાપ્યું છે. 5 દિવસે અમે અહીંયા પહોંચ્યા છે અને બાળકોનો ખૂબ જ સારો સપોર્ટ હતો અને એની એક્ટિવિટી સારી હતી, સ્ટેમિના સારો હતો, એટલે એને બિલકુલ થાક નથી લાગ્યો. જો કે આની એકની 9 વર્ષની ઉંમર છે, એકની 10 વર્ષની, છતાં પણ આ નાની ઉંમરમાં આ લોકોએ બહુ સારું અને બહુ મોટું કામ કર્યું છે. ભાજપના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવનો રંગીલો અંદાજ સામે આવ્યો. એક લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર ગીત ગાતા જોવા મળ્યા મધુ શ્રીવાસ્તવ. સ્ટેજ પર ગીત ગાતા મધુ શ્રીવાસ્તવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાજકારણથી અલગ સંગીત પ્રેમી સ્વભાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો. કાર્યક્રમમાં હાજર લોકો તાળીઓ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા. रह जाती